હીટ કેપેસિટી માટે ઉષ્માધારિતાને થોડુંક જોઈ લો, સમજી લો. મોસ્ટ આઈએમપી ટોપિક. આની અંદરથી તમારે યાદ રાખજો બેટા, ક્વેશ્ચન મળશે અને મળશે જ. તો આજે આપણે લોકો ભણીશું બેટા ઉષ્માધારિતા. આની પહેલાં તમે લોકો આનું નામ સાંભળ્યું, નાના મોટા સૂત્ર જોયા હતા. સૂત્ર કયા જોયા હતા હું તમને લોકોને એકવાર યાદ કરાવી દઉં બેટા. યાદ કરો, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ QV ઇઝ ઇક્વલ ટુ, हाँ बेटा रख दो वहाँ पे, धन्यवाद बेटा. हाँ चलो, डेल्टा इज इक्वल टू QV इज इक्वल टू NCV डेल्टा T, डेल्टा H इज इक्वल टू QP इज इक्वल टू NCP डेल्टा T. આ બે સૂત્રો તમને લોકોને યાદ હશે. આ બે સૂત્રો તમને લોકોને યાદ હશે. આ બે સૂત્રો ક્યારે લગાવવાના હ, કેવી રીતે લગાવવાના હ, એને સમજવાની. તો પહેલાં સમજી લઈએ કે બેટા ઉષ્માધારિતા શું હોય એકચ્યુઅલીની અંદર. તો સમજો બેટા કે ઉષ્માધારિતા જે હશે એ બેઝિકલી આપણે લોકો બે વસ્તુ માટે ડિફાઇન કરશું. કેટલી વસ્તુ માટે ડિફાઇન કરશું બેટા? બે વસ્તુ માટે ડિફાઇન કરશું. એક હશે બેટા તમારા ઘન અને પ્રવાહી માટે. કોની માટે? ઘન અને પ્રવાહી માટે ડિફાઇન કરી શકો. અને બીજા કોની માટે ડિફાઇન કરશો બેટા તમે લોકો? વાયુ માટે ડિફાઇન કરશો. કોની માટે ડિફાઇન કરશો બેટા? વાયુ માટે. એક કોની માટે? ઘન અને પ્રવાહી માટે, અને બીજા કોની માટે બેટા? વાયુ માટે. ઓકે, ધ્યાન રાખજો બેટા, હાલ જ આવડી જશે, કંઈ હ નહીં આની અંદર. હવે પહેલાં સમજો કે ઉષ્માધારિતા એટલે શું, ઉષ્માધારિતાનો મતલબ શું હોય. પહેલાં એની લાગણી લઈ લો કે કેવી ફિલિંગ આવશે. બેટા તમે લોકો એક ગ્લાસ ભરી, અથવા તો હું તમને લોકોને કહી દઉં બેટા કે એક પાત્ર લીધું. તમે લોકો શું લીધું બેટા? એક પાત્ર લીધું. એક પાત્રની અંદર 1 લીટર પાણી નાખ્યું. કેટલું નાખ્યું? 1 લીટર પાણી નાખ્યું. તમારી ઈચ્છાથી બેટા બીજું પાત્ર લેવાની, તમે બીજું પાત્ર લીધું ને એની અંદર 10 લીટર પાણી નાખ્યું. કેટલું નાખ્યું? 10 લીટર પાણી નાખ્યું. તમે લોકોએ બંનેને ચડાવી દીધો બેટા તમારી ગેસ ઉપર. કોની ઉપર ચડાવી દીધો બેટા? ગેસના દ્વારા તમે લોકો એને શું આપો? હીટ આપો, ગરમી આપો. તમે લોકો એને નીચેથી કમ્બશન કરાવો, બરાબર? એનર્જી આપો, એનર્જી પ્રોવાઈડ કરાવો. મને એમ કે બેટા આ બંનેની અંદરથી કોણ જલ્દી ગરમ થશે? 1 લીટરવાળું. 1 લીટરવાળું. તો તમે લોકો અહીંયા સમજો કે ભાઈ આનું જે કદ હતું એ ઓછું હ, આનું જે કદ હતું એ વધારે હ, બરાબર? વધારે કદ માટે હીટ વધારે આપવી પડશે, ઓછા માટે હીટ ઓછી આપવી પડશે. હું તમને એવું કહી શકું ને બેટા કે આર્યું જે પાણી હશે એ પોતાની અંદર ઓછી હીટનો સંગ્રહ કરી શકશે, અને આર્યું જે પાણી હશે એ પોતાની અંદર વધારે હીટનો સંગ્રહ કરી શકશે, વધારે ઉર્જાનો સંગ્રહ કરી શકશે. યસ ઓર નો? હા કે ના બેટા? ખબર પડશે એટલાની અંદર. તો તમે ખુદ વિચારો કે કોઈ પણ ઘટક પોતાની અંદર કેટલી ઉષ્માના સંગ્રહી રાખે, એની કેપેસિટી કેટલી છે, દેટ ઇઝ ધ હીટ કેપેસિટી. એને તમે લોકો ઉષ્મા કે કેટલી ઉષ્માને એ પોતે ધારણ કરી શકે. સમજાય? એક બીજું એક્ઝામ્પલ સમજો આની પર. એક બીજું એક્ઝામ્પલ સમજો બેટા કે તમારી જોડે 2 તપેલી છે. યુ હેવ 2 તપેલીઝ. one તપેલી ઇઝ મેડ ફ્રોમ Fe અને બીજી તપેલી મેડ ફ્રોમ एल्युमिनियम. ओके, दोनों को देते हैं अपने हीट. दोनों में बनाने हैं बेटा भात, राइस बनाइए, राइस. ए मच्छी એવું હતું એમ બેટા? સારું સારું. ના બેટા એ પેલી નહેરમાં એવું નહીં. સારું ચલો બેટા દેખો અને દેખો તો બંને સાઈડ તમને લોકોને એક સાઈડ Fe, એક સાઈડ એલ્યુમિનિયમના બંનેના પાત્ર મેકેલા, એની અંદર કંઈક ને કંઈક વસ્તુ રાખેલી ને એ લોકોને શું મારવાની? હીટ મારવાની. સરખી હીટ આપી રહ્યા હો. મને એમ કે બેટા કોની અંદર ખાવાનું તરત બની જશે, જલ્દી બનશે. ચોચો અને બોલો. ના તો અવાજ જ નહીં આવતો કોઈનો. એલ્યુમિનિયમ.
તો એલ્યુમિનિયમની અંદર બેટા ફટાફટ ખાવાનું રંધાઈ જશે, રંધાઈ જશે ને, હે ને? ખાવાનું આની અંદર ફટાફટ રંધાઈ જશે, ખાવાનું એની અંદર ધ્યાનથી સાંભળજો, મારી સ્ટેટમેન્ટ આવી રહ્યું. તો બેટા આને જેટલી પણ ઉષ્મા આપશો ને એની અંદરથી એલ્યુમિનિયમ ઓછી ઉર્જાને પોતાની અંદર રાખશે અને વધારે ઉર્જાને પોતાનાથી પાસ કરાવી દેશે. તો આ જે એલ્યુમિનિયમ હશે એની જે હીટ કેપેસિટી હોય એને ઉષ્માધારિતા હોય એને આપણે લોકો સી વડે ડિનોટ કરીએ છીએ. તો ઉષ્માધારિતા ઓફ એલ્યુમિનિયમ ઇઝ લેસ દેન ઉષ્માધારિતા ઓફ Fe. કેમ કે એફીનો લોયો હશે અથવા તો એફીનો જે તપેલો હશે એટલો ફટાફટ ગરમ થશે નહીં, એલ્યુમિનિયમનો તરત ગરમ થઈ જશે. એટલા માટે એલ્યુમિનિયમ દ્વારા તમારા ઘરના વાસણો બનાવેલા હોય છે. કેમ કે ખાવાનું ફટાફટ બની જાય, હીટ ફટાફટ ટ્રાન્સફર થઈ જાય, હીટ ફટાફટ ટ્રાન્સફર થઈ જાય, ખાવાનું ફટાફટ બની જાય તો ફ્યુલ ઓછું વપરાય. પછી ખબર પડશે એટલા માટે એલ્યુમિનિયમના પાત્રોનો ઉપયોગ કરવામાં આવે. બોલો ખબર પડશે શું થયું બેટા? આર્યું એના માટે આ શાની માટે હતું ખબર? આર્યું હતું કે એલ્યુમિનિયમની અંદર ફટાફટ ખાવાનું બંધાઈ જશે અને પેલામાં ઓછું રંધાશે એની માટેનું હતું. બરાબર? इसमें કન્ફ્યુઝ ના હો, નીચે કન્ફ્યુઝ હો જાઓ. ઓકે એટલે નીચે ક્લિયર થઈ જાઓ. ચાલો આવું થશે. તો તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે જેની હીટ કેપેસિટી વધારે હ એરો એ હીટના પોતાની અંદર વધારે પડતો એબ્ઝોર્બ કરે, એટલો વધારે પોતાની અંદર શોષણ કરે, પોતાની અંદર રાખી શકે. બેઝિકલી તમારી ઉષ્માધારિતાનો મતલબ આવો થશે. બોલો ખબર પડશે? આટલો આઈડિયા આવશે. તો આ બેઝિક ફંડામેન્ટલ વસ્તુ હતી. એને આપણે લોકો એક ઘન પ્રવાહી માટે અને એક વાયુ માટે બે માટે એક અલગ અલગ પ્રકારના સૂત્રો આપણે લોકો તારવવાના બંને જોઈ લઈએ આપણે લોકો. તો બેટા તમે લોકો બેઝિક મિનિંગ ઉષ્માધારિતાનો શું નીકાળી શકો? તો ઉષ્માધારિતાનો બેઝિક મિનિંગ નીકાળી શકો બેટા તો કોઈ પણ પદાર્થે પોતાની અંદર શોષેલી ઉષ્મા પોતાની અંદર કેટલી ગાયબ કરી દીધી બેટા, પોતાની અંદર કેટલી લઈ લીધી, પોતાની જાતને ગરમ કરવા માટે કેટલી ઉષ્મા પોતાની અંદર લઈ લીધી. બરાબર? તો હીટ કેપેસિટી જેની ઓછી હશે એ પોતાની અંદર ઓછી ઉષ્માને ગ્રહણ કરી શકશે, હીટ કેપેસિટી જેની વધારે હશે એ પોતાની અંદર વધારે ઉષ્માને ગ્રહણ કરી શકશે. સૌથી પહેલે વાત કરીએ બેટા આપણે લોકો ઘન અને પ્રવાહી માટે. ઘન અને પ્રવાહી માટે તમે લોકો એક ટર્મને ડિનોટ કરશો, એને તમે લોકો કહેશો બેટા સ્પેસિફિક हीट कैपेसिटी. मतलब का ચોક્કસ ઉષ્મા ધારિતા. હવે સમજો આને ચોક્કસ ઉષ્મા ધારિતા કોને કહેશો? બરાબર? ચોક્કસ ઉષ્મા ધારિતા બેઝિકલી તમે લોકો એની માટેની વ્યાખ્યા બેટા ધ્યાનથી સાંભળો. કે ભાઈ કોઈ પદાર્થ કે જે કેવો હોય છે બેટા ઘન અથવા પ્રવાહી હોય તેના 1 ગ્રામ, ધ્યાનથી સમજો, તેના 1 ગ્રામના 1 અંશ સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન, 1 અંશ સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન તાપમાનને વધારવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે બેટા? ચોક્કસ ઉષ્મા ધારિતા કહે છે. બોલો ખબર પડશે બેટા તમને લોકોને? આઈડિયા આવશે? હવે આ વ્યાખ્યા જે લખી એની પહેલાં આટલી વસ્તુને ધ્યાનમાં રાખશો. તમે ખુદ વિચારો કે મારે 1 કિલોગ્રામ પદાર્થને ગરમ કરવો હોય અને 10 કિલોગ્રામ પદાર્થને ગરમ કરવો હોય, ફટાફટ ગરમ કોણ થઈ જશે? મને એમ કહો હવે કે મારે કોની અંદર ક્યુ વધારે આપવી પડશે, કોની અંદર ઉષ્મા વધારે આપવી હશે? ઓબ્વિયસલી 10 કિલોગ્રામની અંદર. તો જેમ જેમ દળ વધતું જાય એમ મારે ઉષ્માએ કેવી આપવી પડે? વધારે. તો આની માટે લખું બેટા ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ માસ. એમ દળ જેટલું વધારે એટલી જ વધારે ક્યુ આપવી પડશે. યસ ઓર નો? આટલું તો ખબર પડશે, આટલી આઈડિયા આવશે. ઓકે ડન. બીજું તમે લોકો દેખો કે હું જેટલી વધારે ક્યુ આપીશ, જેટલી વધારે ઉષ્મા આપીશ
એટલો જ મને તાપમાનનો ફેરફાર કેવો મળશે બેટા? વધારે. એટલો જ મને ડેલ્ટા ટી કેવો મળશે બેટા? વધારે પ્રમાણની અંદર પ્રાપ્ત થશે. બોલો આઈડિયા આવશે? તો જો હું આ બંનેને કમ્બાઈન લખું તો ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એમ ડેલ્ટા ટી. હા કે ના? ખબર પડશે? અને હવે જો અહીંયાથી પ્રપોર્શનાલિટી સાઇનને હટાવી દઉં, અહીંયાથી આ સમપ્રમાણતા અચળાંકને હટાવી દઉં, તો તમે લોકો અહીંયા મેકશો એક અચળાંક કે જેને કહેશો તમે લોકો સી એમ ડેલ્ટા ટી. શું કહેશો? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી એમ ડેલ્ટા ટી. બોલો ખબર પડશે બેટા? બોલો આઈડિયા આવશે? ચાલો, તો આ જે સી મેક્યું હ એ સી શું તમારી? ઉષ્મા ધારિતા. એ સી શું બેટા? તમારી ઉષ્મા ધારિતા. બોલો આઈડિયા આવશે બેટા આટલાની અંદર? ચાલો, તો હવે એના લઈએ આપણે લોકો. તો અહીંયા લખું બેટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી એમ ડેલ્ટા ટી. તો સી બરાબર હું શું લખી શકું? ક્યુ અપોન એમ ડેલ્ટા ટી. અહીંયા હું તમને લોકોને ખાલી લખી દઉં બેટા કે સી ઇઝ ઇક્વલ ટુ હોય તમારી ઉષ્મા ધારિતા. તમે લોકો દેખો ક્યુ બરાબર ઉષ્મા હ, એમ બરાબર બેટા પદાર્થનું દળ હ, એનું વજન હ, અને ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર કહી દો, તફાવત કહી દો. તમારી મનને ગમે એ કહી શકો સો. રેડી બેટા? હવે હું અહીંયાથી પિક્ચરને અહીંયા જોડું. હવે આયરું પિક્ચર આવશે. હવે તમે લોકો દેખો ભાઈ, આને આપણે લોકોએ શું કીધું હોય? ચોક્કસ ઉષ્મા ધારિતા, સ્પેસિફિક હીટ કેપેસિટી. તો આને બી તમે લોકો સમજો કે ક્યાં તો સી લખેલો આવી શકે, કાં તો એસ લખેલો આવી શકે. રેડી? એસને તમે લોકો એટલો બધો સિરિયસલી યાદ નહીં રાખો, કેમ કે એસ તમારો ઉપયોગ થશે તમારી એન્ટ્રોપી માટે. પણ જો ક્યારેક તમે લોકો ઇક્વેશનના અંદર તમે હીટ કેપેસિટીની અંદર એસ લખેલો આપ્યો તો તમે ત્યાં કન્ફ્યુઝ થશો નહીં, કેમ કે એ આપેલો છે તમને લોકોને સ્પેસિફિક હીટ કેપેસિટી માટે. અને સ્પેસિફિક એટલે કે ચોક્કસ ઉષ્મા ધારિતા કોની માટે હોય બેટા? ઘન અને પ્રવાહી માટે. આ વસ્તુને ધ્યાનથી સમજીને રાખજો. ચલો, તો બેટા અહીંયા બેઝિકલી જો હું અહીંયા સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, સીના જો સૂત્રનો કરતો બનાવું તો સી અપોન ક્યુ અપોન એમ ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા લખ્યું બેટા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એમ ડેલ્ટા ટી. હવે મેં આ વ્યાખ્યામાં શું કીધું બેટા? તો કોઈ પણ પદાર્થ કે જે ઘન કે પ્રવાહી હોય તેના 1 ગ્રામના, તો અહીંયા મારો એમ બરાબર શું થઈ ગયો? 1 ગ્રામ ના 1 અંશ સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન તાપમાનને વધારવા માટે, એટલા માટે મારા ડેલ્ટા ટી કેટલો થઈ ગયો બેટા? 1 અંશ સેલ્સિયસ થઈ ગયો. તાપમાનને વધારવા માટે આપવી પડતી ઉષ્માને દેખી લો. હવે વેલ્યુની અંદર આના અને આને એક મેં કીધું તો સી બરાબર શું થઈ જાય બેટા? ક્યુ. તો બોલો થઈ ગઈ વ્યાખ્યા કમ્પ્લીટ? તો તમારા લોકોએ વ્યાખ્યાની અંદર કમ્પ્લીટલી અમુક વસ્તુને યાદ રાખવાની બેટા, કે જ્યારે સ્પેસિફિક હીટની વાત કરતા હોઈએ ત્યારે તમે લોકો યાદ રાખો ઘન અને પ્રવાહીને તમારે લોકો ડિનોટ કરવું પડશે. તમારા લોકોએ ઘન અને પ્રવાહીને ડિનોટ કરવું પડશે. હવે તમારા મનની અંદર ક્યાંક ક્યાંક આવો એ શંકા પેદા થતી હશે. કઈ શંકા? હું કહી દઉં બેટા તમને લોકોને કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ઇઝ ઇક્વલ ટુ એન સીવી ડેલ્ટા ટી. સાહેબ આની અંદર તો એન દેખાતો જ નહીં, અહીંયા તો એમ આવી રહ્યો. અહીંયા તો તમે એનની વાત કરતા હતા, તમે તો ગપ્પા મારો. તમારા મનની અંદર હવે આવું થતું હશે. પણ બેટા બે વસ્તુ અલગ હ, તभी તો इसको इतना सीरियसली ले रहे. બરાબર? આ કોની માટે હ? ઘન અને પ્રવાહી માટે. ખાસ સમજી રાખો બેટા, ઘન અને પ્રવાહી માટે જ્યારે દળની વાત કરીએ, દળ આપેલું હોય ત્યારે તમે લોકો આ ફોર્મ્યુલાનો યુઝ કરશો. ધીઝ ઇઝ. હવે અહીંયાથી એક બીજી વસ્તુ દેખી લો બેટા. એકમ નીકાળો આનો. એકમ નીકાળો. એકમ ક્યુનો એકમ શું હોય? જૂલ. એમનો એકમ શું હોય બેટા? ગ્રામ અથવા તો કિલોગ્રામ હોય કે? બરાબર. તાપમાનનો એકમ શું હોય બેટા? કેલ્વિન. તો એક આ સૂત્ર યાદ રાખી શકો. જૂલની જગ્યાએ તમે લોકો કેલરીનો ઉપયોગ કરી શકો, કિલોગ્રામની જગ્યાએ તમે લોકો ગ્રામનો ઉપયોગ કરી શકો, કેલ્વિનની જગ્યાએ તમે લોકો સેલ્સિયસનો ઉપયોગ કરી શકો. તો આ પણ તમારો એકમ છે. આ બંને એકમને તમે લોકો ખાસ યાદ રાખશો. બોલો કમ્પ્લીટ? ખબર પડશે બેટા આટલાની અંદર? તો ચલો હવે અહીંયાથી આપ લોકો પિક્ચરને થોડુંક આગળ મૂવ કરીએ, આગળ વધારીએ. ચલો હો ને
હવે બેટા બીજી વાત કરીએ આપણે લોકો કોની માટે? વાયુ માટે. હવે વાયુ માટે વાત થશે. આની અંદર હતું બેટા સ્પેસિફિક હીટ કેપેસિટી, ચોક્કસ ઉષ્માધારિતા. આની જો આની અંદર આવશે બેટા મોલર ઉષ્મા ધારિતા. શું આવી જશે બેટા આની અંદર? મોલર ઉષ્મા ધારિતા. તો મોલર ઉષ્મા ધારિતાને તમારે લોકો સેમ આવી રીતે વ્યાખ્યાયિત કરવાની છે. કોઈ એવો પદાર્થ હોય કે જે પોતે કેવો હોવો જોઈએ? વાયુ. આની અંદર જેમ મેં શું લખ્યું બેટા? ઘન અને પ્રવાહી હોય, બરાબર, એ વાયુ હોવો જોઈએ. તો અહીંયા લખી દો બેટા કે હવે અહીંયા ડાયરેક્ટ વ્યાખ્યા લખો બેટા કોઈ પણ વાયુના 1 મોલના તાપમાનમાં ધ્યાનથી સમજો, 1 મોલના તાપમાનમાં 1°C અથવા 1 કેલ્વિનનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહીશું બેટા આપણે લોકો? મોલર ઉષ્મા ધારિતા કહે છે. મોલર ઉષ્મા ધારિતા કહે છે. બોલો, ખબર પડશે બેટા તમને લોકોને? ચલો હવે જો આની માટેનું હું સૂત્ર લખું તો આની માટેનું સૂત્ર યાદ રાખજો બેટા. C ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન બેટા વાતો નહીં n ડેલ્ટા ટી. C ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન n ડેલ્ટા ટી. હવે તમે લોકો અહીંયા બંને સાઈડ એક લોજિક લગાવી શકો. શું સાહેબ? જેને તમે લોકો 1 માન્યા ને, આ તો લાલ નીકળી, જેને તમે લોકોએ 1 માન્યા ને, 1°C 1 કેલ્વિન એટલે કે તાપમાનમાં થતો ફેરફાર, 1 ગ્રામ વજન માન્યું, એ બધાને તમે છેલ્લે છેદમાં લાવી દીધા. કેમ કે તમે લોકો સમજેલા બેટા કે એ એકમ વસ્તુ હોય. તમે લોકો દર વખતે પ્રેશરનું વ્યાખ્યા શું આપો? એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. પછી તમે લોકો સાહેબ F ભાગ્યા A, કેમ કે એ એકમ એની ઉપર લાગશે. એક્ઝેક્ટલી અહીંયા એ જ વસ્તુ ફોલો થઈ રહી, દેખી શકો તમે લોકો. એકમ વજન અને એકમ ટેમ્પરેચરનો વધારો, આ રીતે પણ તમે લોકો એને લખી શકો. બરાબર, અહીંયા મેં તમને લોકોને સ્પેસિફિક વેલ્યુ આપી 1 ગ્રામ અને 1 કેલ્વિન 1°C, જેથી સમજવાની અંદર સરળતા રહે. પણ તમે લોકો દેખો કે અહીંયા એવું જ છે બેટા કે જેને 1 માન્યા એ લોકો છેદમાં આવી ગયા. બોલો, ખબર પડશે? બોલો, આઈડિયા આવશે બેટા આટલાની અંદર? ચલો, તો આ જે મેં અહીંયા સૂત્ર લખેલું હોય, આ જનરલ સૂત્ર. હજી આના કેટલા પ્રકાર પડશે? કેટલા? 2 પ્રકાર પડશે. વેરી ગુડ. કેટલા પ્રકાર પડશે બેટા? 2 પ્રકાર પડશે. तो इसको मैं जाने देता हूँ, इसको मैं कंटिन्यू रखता हूँ. बराबर, फोटो मोकली दे, टणी मणी करवानी नहीं, नकर फेटाई दे. शू कर दे? और डायरेक्ट टप्पी खाई ना पासा. चलो, तो C इज इक्वल टू क्यू बाय एन इंटू डेल्टा टी. હવે અહીંયા હું તમને લોકોને શું કહું બેટા કે આના તમે લોકો કેટલા પ્રકાર પાડશો? दुई प्रकार पाड़शो. કેટલા પ્રકાર પાડશો બેટા? दुई प्रकार पाड़शो. एक प्रकार થશે બેટા અચળ કદે અને બીજો પ્રકાર થશે બેટા તમારો ફેવરેટ અચળ દબાણે. એક હશે બેટા તમારો અચળ કદે અને એક હશે તમારો અચળ દબાણે. હવે આની અંદર તમને લોકોને આટલો આઈડિયા હશે કે જ્યારે અચળ કદે હશે તો ઉષ્માધારિતાને લખીશ બેટા સીવી, અચળ દબાણ હશે તો હું એને લખીશ બેટા સીપી. તો અહીંયા બેઝિકલી તમને લોકોને ખબર હશે બેટા સીવી ઇઝ ઇક્વલ ટુ, દેખી લો સૂત્ર, સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુ લખીશ બેટા અહીંયા ક્યુવી એન ડેલ્ટા ટી. જો 1 મોલ માટે ડિનોટ કરું તો 1 લખી દેવાનું. જેમ કે અહીંયા મેં તમને લોકોને વ્યાખ્યા આપેલી 1°C ને 1 મોલ માટે ને 1°C માટે મેં કહું તો અહીંયા તમારો n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ થઈ ગયો અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1°C થઈ ગયો. તો એ કિસ્સાની અંદર તમારો C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બેટા? ક્યુ
તો જ્યારે તમે લોકો 1 મોલ વાયુ હોય અને 1 મોલ વાયુની અંદર 1°C તાપમાન અથવા તો 1 કેલ્વિન તાપમાનમાં શું કરવો હોય, વધારો કરવો હોય, તો એની માટે જે કંઈ પણ ઉષ્મા આપવી પડે એને જ કહીશું આપણે લોકો એની ઉષ્માધારિતા. બોલો ખબર પડશે બેટા તમને લોકો? એક્ઝેક્ટલી તમે લોકો એની ઇક્વેશન અહીંયા બેહાડી શકો. ખાલી તમારા લોકોએ હવે શું લાગવાનું હોય મગજની અંદર? અચળ કદે. અચળ કદે 1 મોલ વાયુના તાપમાનમાં 1°C નો વધારો કરવા માટે જે ઉષ્મા આપવી પડે એને એની અચળ કદે ઉષ્માધારિતા કહેવાય. ના ખબર મારી વાતની અંદર ખબર ના પડી ને? દેખો મેં શું કીધું બેટા તમારા લોકોએ? છેદવાળી વસ્તુને કેવી કરી દેવાની? 1 1 જેમ અહીંયા કરી. તો આની માટે હું શું લખીએ? આની વ્યાખ્યા કેવી રીતે લખીએ બેટા? કે 1 મોલ વાયુના તાપમાનમાં 1°C અથવા તો 1 કેલ્વિનનો વધારો અચળ કદે કરતા, અથવા તો હું એવું લખી દઉં કે અચળ કદે, પહેલાં આગળનું સ્ટેટમેન્ટ દેખી લો બેટા. અચળ કદે 1 મોલ વાયુના તાપમાનની અંદર 1°C કે 1 કેલ્વિનનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને અચળ કદે શું કહીશું બેટા આપણે લોકો? અચળ કદે ઉષ્માધારિતા કહેતે हैं. હવે ખબર પડી? ટેણી મેણી સૂતર ફેણી. આ તો સૂતર ફેણી જોઈતી મેં. હા, બુદ્ધિના બાલ જોયા હતા ગુલાબી કલરના. તમે લોકો નહીં જોયેલા? અચ્છા, જોયેલા જ છે, ખાધેલા નહીં. અચ્છા, લેટવા આવો. ચલો, n इज इक्वल टू 1 मोल અને પેલા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1°C. દેખો કહી દીધું મેં અહીંયા. તો અહીંયા તમે લોકો CV ઇઝ ઇક્વલ ટુ શું લખશો બેટા? QV. કેમ કે અચળ કદે એટલા માટે હું શું લખું બંને સાઈડ? નીચે V દર્શાવું છું. તો તમે દેખી લો કે જ્યારે મેં તમારો 1 મોલ વાયુ લઈ લીધો, 1°C તાપમાનનું વધારે કરવાનું, તો તમારું કન્ડિશન કેવી છે? અચળ કદે. ત્યારે તમારા લોકો એના 1°C તાપમાન વધારવા માટે જે કંઈ બી ઉષ્મા આપવી પડી એના કેના બરાબર થઈ ગઈ? અચળ કદે ઉષ્માધારિતા બરાબર થઈ ગઈ. સિમ્પલ સો ફંડો હોય. બોલો, આઈડિયા આવશે આની અંદર તમને લોકોને? હવે તમે લોકો અહીંયા સમજો અને દેખો અને જાણો અને જુઓ. તમને ખબર હોવી જોઈએ બેટા QV ઇઝ ઇક્વલ ટુ શું થાય? QV ઇઝ ઇક્વલ ટુ થાય બેટા ડેલ્ટા E. શું થાય? નહીં ખબર? ખબર? ચલો, જે લોકો નહીં ખબર એની માટે. નિધિ, તમારી માટે બેટા નહીં ખબર ને? વેરી ગુડ. देखो डेल्टा E इज इक्वल टू Q प्लस W. आ खबर है शू है? प्रथम नियम ઉપરથી આવું લખીએ. શું કીધું બેટા અહીંયા મેં? અચળ કદે કાર્ય કેટલું હોય? 0 હોય. વેરી ગુડ બેટા. કેમ કે કાર્ય સાહેબ તમે લોકો P ડેલ્ટા V, અચળ કદ તો ડેલ્ટા V બરાબર 0 અને ડેલ્ટા V બરાબર 0 તો કાર્ય 0. તો ડેલ્ટા E इज इक्वल टू QV. देखो बेटा है ना? हाँ बेटा, कहीं वांधो नहीं. तो Q ની વસ્તુ સિમ્પલ થઈ ગઈ કે અચળ કદે હતું તો V લખી દીધું, કાર્ય તમારું 0 થઈ ગયું તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ QV. ખતમ કહાની. અહીંયા તમે લોકો આવું એ લખી શકો ને તો ભાઈ ડેલ્ટા E अपॉन n ડેલ્ટા T. બોલો, થાય કે ના થાય? આને ખાસ યાદ રાખજો કે આ ના આપેલું હોય, ખાલી આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો હોય તો એ તમે બૂમ પડાવી શકો. શું પડાવી શકો? ચાલો ભાઈ, બોલો ખબર પડશે એટલાની અંદર? ટેણી મેણી સૂતર ફેણી. હવે વાત કરી બેટા અચળ દબાણે. હવે કોની વાત કરી બેટા? અચળ દબાણે. હવે અચળ દબાણે સેમ પિક્ચર હ. વ્યાખ્યા લખી તો વ્યાખ્યા લખી દો બેટા. શું કરશો તમે લોકો? આની આ જ વસ્તુઓ QP હ, જો ત્યાં V હ ત્યાં P આવી જશે, બીજો કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા લખું બેટા અચળ દબાણે 1 મોલ વાયુના તાપમાનમાં 1°C અથવા તો 1 કેલ્વિનનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને અચળ દબાણે ઉષ્માધારિતા CP કહે છે. ખબર પડશે બેટા? ચલો, તો હવે તમે લોકો આ પિક્ચર જે બનાવ્યું એની પરથી કારણ લખી દો, આ સૂત્ર લખ્યું તો CP ઇઝ ઇક્વલ ટુ
QP બાય એન ડેલ્ટા ટી, અને જો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 કરું અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પણ 1 કરું તો અહીંયા સુધી હશે બેટા CP બરાબર QP. તો દેખી લો 1 મોલ 1 અંશ સેલ્સિયસનું તાપમાન વધારીએ છીએ તો QP બરાબર CP થઈ જાય. મતલબ કે જે કંઈ બી તમે લોકો અચળ દબાણે ઉષ્મા આપી હશે એને જ તમે લોકો શું કહેશો? અચળ દબાણે ઉષ્મા ધારિતા. હવે તમને લોકોને ખબર બેટા અહીંયા હું આને ભૂખું બેટા, આને ભૂખું બરાબર, આને ભૂખું ધ્યાનથી દેખો અને સમજો બરાબર. હવે તમને લોકોને અમુક વસ્તુ ખબર હે. શું ખબર હે સાહેબ અમને? કે અચળ દબાણે ઉષ્મા જે હોય એને તમે લોકો કહો બેટા એન્થાલ્પી. અચળ કદે જે ઉષ્મા હોય ને એને કહો તમે લોકો આંતરિક ઉર્જા. એવી રીતના અચળ દબાણે જે હોય તમારી ઉષ્મા એને તમે કહો એન્થાલ્પી. અને એન્થાલ્પી બરાબર શું થાય? ડેલ્ટા E પ્લસ, બોલો, ડેલ્ટા E પ્લસ W. डेल्टा E प्लस W, नहीं W, जाते हो W सुबह सुबह में भागते हो. अरे बेटा जी सूत्र तो साबित કર્યું હતું આપણે, નહોતું કર્યું બેટા? હા સાહેબ કર્યું હતું ને, પણ અમને યાદ નહીં, અમે લખ્યું નહીં. અમારો ચોપડો ખોવાઈ ગયો હ એટલે હું બેઠી હતી અને ભેંસ આવીને ખાઈ જી. ઓવા हमारे स्कूल ની અંદર એક છોકરો હતો, એણે આવું કારણ બનાવ્યું હતું. સાહેબ કે લેસન કેમ નહીં લાવ્યો? એટલે પહેલાં તો બોલ્યો જ નહીં 10-15 મિનિટ સુધી. પછી રોતા રોતા બોલ્યો સાહેબ ભેંસ કહી જી, મારો ચોપડો ભેંસ કહી. બીજા દાડે સાહેબે કીધું કે અડધો ચોપડો લઈને આવજે. તે અડધો ચોપડો લઈને આવ્યો હતો. પછી મને લાગી ગયું કાયરો ખવડાવીને લાવ્યો હવે. ચલો ભાઈ આની અંદર ખબર પડશે. તો તમે સિમ્પલ ફંડો દેખી દો અને તમે લોકો દેખો ડેલ્ટા E બરાબર તમે લોકો QV પણ લખી શકો. QVW ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP. કેમ સાહેબ આવું કર્યું? કેમ કે બેટા દેખો ડેલ્ટા E બરાબર QV, તો ડેલ્ટા Eની જગ્યાએ QV લખી શકું હું. તો તમે કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો એની ઉપરથી તમે લોકો આ વસ્તુને સાબિત કરી શકો. હવે તમને લોકોને W ને જોઈને થોડું દુઃખ લાગતું હોય તો તમે લોકો એને P ડેલ્ટા VA લખી શકો. ના લખી શકો બેટા? પાક્કું? મમ્મીન સોગન સારું હેડો. હવે બેટા આટલો પાછળનો હિસ્સો જવા દો. અહીંયાથી એક નાનકડી વાત કેવી મેં તમને લોકોને, એ વાત હું તમને કહી દઉં તો મારું મન શાંત થઈ જાય. દેખજો બેટા, દેખો અહીંયા સૂત્ર લખું અમુક. તમને એક વસ્તુ મેં શીખવાડી હાલ ફરીથી યાદ કરાવી. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ QV. પછી બીજું કીધું બેટા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP. બીજું તમને લોકોને કીધું કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ થશે તમારો QV પ્લસ W, અથવા તો તમે લોકો લખી શકો ડેલ્ટા E પ્લસ W ઇઝ ઇક્વલ ટુ QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H. હે ને? ના લખીએ કાંઈ? લખીએ કાંઈ? હવે દેખો અહીંયા તો બેઝિક ફંડો અહીંયા તમને લોકોને એટલો હોય કે હું અહીંયા ડેલ્ટા Eની જગ્યાએ QP ઇઝ ઇક્વલ ટુ QV પ્લસ W લખું. અને ભાઈ તમને લોકોને ખબર બેટા કે QP ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ N ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયાથી ગાયબ કરી દઉં તો બેટા બરાબરની પેલી સાઈડ તો ગુણાકારમાં અહીંયા હતું N ઇન્ટુ ડેલ્ટા ટી. ત્યારે આમ હતું. હવે મારે જો QPના સૂત્રનો કરતા બનાવવો હોય તો QP બરાબર શું લખું? CP અને આ બંને બરાબરની પેલી સાઈડ તો અહીંયા છેદમાં તો પેલી સાઈડ ગુણાકારમાં CPના N ઇન્ટુ ડેલ્ટા ટી. થાય કે ના થાય? તો ચાલો અહીંયા લખીએ કે આપણે લોકો આવું તો QPની બરાબર હું આવો લખું બેટા કે CP અહીંયા લખું બેટા N CP ડેલ્ટા ટી બરાબર QV બરાબર શું લખી શકું બેટા હું? N CV ડેલ્ટા ટી. આની જેમ જ બસ Pની જગ્યાએ V લખ્યો. અને P બરાબર શું લખી શકું બેટા? P ડેલ્ટા V. હવે મને ખબર બેટા એક વસ્તુ શું કે હા PV ઇઝ ઇક્વલ ટુ NRT. અને જો N બરાબર હું એક ધારી લઉં તો અહીંયા થઈ જશે બેટા RT. થઈ જશે કે નહીં થઈ જાય? પણ અહીંયા બેટા P ડેલ્ટા V તો અહીંયા થઈ જશે R ડેલ્ટા T. કેમ કે R તો અચળ હોય તો ફેરક ક્યાંની અંદર આવીએ કે ખાલી ટેમ્પરેચરની અંદર જ આવીએ. એટલા માટે અહીંયા હું લખીશ બેટા શું લખીશ અને કેમ લખીશ અને શું કામ લખું જ છું હું આવું બધું
પણ લખી દઈશ એકવાર કે એન સીપી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એન સીવી ડેલ્ટા ટી પ્લસ આ પી ડેલ્ટા વીની જગ્યાએ શું લખી દો બેટા આર ડેલ્ટા ટી. हाँ હવે देखो અહીંયા n बराबर में 1 मोल धार्या तो आ 1 मोल અને આ 1 मोल बेटा खबर पड़ी मैं શું કર્યું હવે અહીંયા ડેલ્ટા ટી ડેલ્ટા ટી ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી કટ થઈ જશે કોમન નીકળીને ઉડી જશે અને હવે તમને લોકોને હા સાહેબ નાનું કર્યું મજા આવી ગઈ સીપી બરાબર સીવી પ્લસ આર તો તમે લોકો લખી શકો બેટા સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. બોલો થાય કે ના થાય આવશે આઈડિયા કે નહીં આવે તો ઉપરથી જશે. હજી એક આની અંદર નાનકડી બીજી વાત કરવાની છે હજી એક નાનકડી આ છોટી વાત ગેમાવાળી વાતો થોડી ઘણી યાદ હ થોડું ઘણું સૂત્ર યાદ હ બરાબર તો એ ગેમાવાળી વાતો કરવાની बाकी है तो बस ये चंद मिनटों का काम है कुछ पल में ख़त्म करते उसको बराबर. આ બાજુવાળું જવા દો હવે જવા જ દો કે રાખવું જ નહીં. એ બેટા તું હસક રો मेरा जूता है जापानी એવું જ લાગે ને એવું છું તને ખબર તમને ઓળખતા જ નહીં સાહેબ. અચ્છા તે શું કીધું કે આ છે તારું પછી ભાઈ કોને કીધું અલા કેટલું કીધું ખાલી એમાં તો લાલ ચોળ થઈ ગયો શરમાઈ મેં તને એવું ના કીધું તારે ટ્યુશન નહીં જવાનું એવું કે આગળ બોલે ભાઈ બોલે કારણ કે ભાઈ કૃષ્ણ ટ્યુશન જવાનું નહીં અને પછી કે ક્રિસ કોણ તારું નામ નથી લીધું તારું નામ નથી લીધું આ જોયું ખાલી તમારે બે અમે ફેમસ કરાવી દીધા નિધિ અને ક્રિસ ભાઈ ટ્યુશન જવાનું નથી. કાલે સાહેબ કેવું કરજો કેવું કરવું કયો આ લોકોનું સવારે લઈ લેજો હા આ લોકોનું સાંજના હું લઈ લઈશ ના હોય કે હું કાલે સવારે બહાર જઈશ તો આ લોકો સાંજે લઈ લઈશ રજી આવે કાલે કેમેસ્ટ્રી સવારનું ફિઝિક્સ સાંજ બરાબર દુઃખની વાત આવે આમાં આવ દુઃખની વાત વેલકમ કેમ ના આવે ભાઈ साजिश की मेरे पीछे चलो बेटा થઈ ગયું देखो કેવું મસ્ત લાગે હવે देखो बेटा કહું સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ ઓર ચોઈ આ રહ્યું સાબિત કર્યું હાલ પછી મેં સીવી વડે બધાના ભાગ્યા બરોબરના સીવી વડે ભાગ્યા તો ભાગીના સીપી બાય સીવી બરાબર ગેમા થાય
આ એક રેશિયો આવે, આને યાદ રાખો અમુક વસ્તુને. શું યાદ રાખો બેટા? યાદ રાખી લો, બરાબર. માઇનસ સીવી બાય સીવી તો એક થઈ જાય, આર અપોન સીવી. અમારે અહીંયાથી શોધવો તો બેટા શું? સીવી. તો સીવીને અમે સૂત્રનું કરતા બનાવે આર અપોન ગેમા માઇનસ 1. હવે સાહેબ તમે વિચારતા છો કેમ સીવી શોધવો તો? કેમ કે એકચ્યુઅલીની અંદર મારે સીપીની અને સીવીની બંનેની વેલ્યુ જોઈતી હતી. હવે બંનેની અંદરથી ગમે તે એકની વેલ્યુ ખબર પડી જાય તો મને આરની વેલ્યુ તો ખબર હોય, કેમ કે આર તો વાયુ અચળાંક એની વેલ્યુ તો ખબર હોય. પણ હવે મારે ગમે તે એકની વેલ્યુ તો શોધવી પડે. તો મેં પહેલાં કોને પસંદ કરી દીધું? મેં કીધું સીવી શોધાઈ જશે, સીવીનો શોધી લ્યો. તો સીવીની અંદર આરની વેલ્યુ ખબર હોય ગેમા માઇનસ 1. હવે આઈન ઊભો બેટા તમારી જોડે ગેમા, તો ગેમાને કેવી રીતે લાવશો? તો ગેમા માટે અમુક વેલ્યુ યાદ રાખો. ગેમા બરાબર 1.66 થાય. કોની માટે બેટા? એક આણવીય અણુ માટે. એક આણવીય અણુ, એક પરમાણવીય, સોરી, એક પરમાણવીય અણુ માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.40 થાય બેટા દ્વિપરમાણવીય અણુ માટે. અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.33 થશે બેટા. હા, ત્રી એટલે બહુ પરમાણવીય. એક્ઝામ્પલ આપું બેટા અણુ માટે. એક પરમાણવીય અણુનો મતલબ થશે બેટા, તમને લોકો જો મૂળ કોન્સેપ્ટ મારી જોડે ભણ્યા હોય તો તમને લોકોને ખબર હશે કે બેટા He, Ar, નિયોન આ બધા ઘટકો. આને તો એક જ, આ બીજા કોઈ જોડે જોડાયેલો તમને જોવા મળે નહીં. એટલા માટે કીધું એક પરમાણવીય અણુ. આને કહેશો તમે લોકો દ્વિપરમાણવીય અણુ. તો દેખો O2, N2, H2, F2, હા ભાઈ Cl2, બરાબર. તો આ 2 2 વાળા. અને બહુની અંદર બેટા 2 થી વધારે જે તમને યાદ આવે એ SO2, જે આ યાદ એ બસ થઈ ગયા. રેડી? ચાલો ભાઈ તમે લોકો દેખો. હા, તો તમને લોકોને હવે ગેમાની વેલ્યુ તમને લોકોને જે વાયુ આપેલો હોય, જેમ કે કહી દીધું છે નિયોન, કહી દીધું છે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, આવું કંઈ બી કહી દીધું હોય તો તમે લોકો આની ઉપરથી ગેમાની વેલ્યુ તમને મળી જાય. બસ હવે માની લો કે હિલિયમ આપેલો હોય તો ગેમા 1.66, 1.66 માઇનસ 1 0.66, આર ભાગ્યા 0.66 સીવી મળી ગયો. સીવીને ડાયરેક્ટ મૂકો અહીંયા, સીપી મળી ગયો. બસ પછી મેં જ કર્યું બેટા સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. તો સીપી બરાબર તો શું લઈને આવ્યો? આર અપોન ગેમા માઇનસ 1. તો આર અપોન ગેમા માઇનસ 1 ખાલી વેલ્યુ મેં કી. હવે વેલ્યુ મેં કી અને એને ઉઠાઈને આ સાઈડ લઈ દીધો, કેમ કે આર વાળી વેલ્યુ જોડે જોડે થઈ જાય ને. એટલે આ માઇનસ હતો, ઉઠાઈને આ સાઈડ લાવું તો પ્લસ થઈ જાય. તો આર પ્લસ આર અપોન ગેમા માઇનસ 1 લસા લઈ લીધો. ગેમા માઇનસ 1 ને પેલી સાઈડ લઈ લો તો ગેમા ઇન્ટુ આર માઇનસ 1, બરાબર. માઇનસ 1 ઇન્ટુ આર થઈ જશે ને. અરે બેટા ચલો દેખો અહીંયા હું બતાવી દઉં. અહીંયા ચમજો. આને જો હું અહીંયા ગુણું બેટા તો આર ઇન્ટુ ગેમા માઇનસ 1 લખું પ્લસ આર અપોન ગેમા માઇનસ 1. લસા લેતા આવડે? આટલું તો આવડશે ને? હા વો 10માં શીખી જશે સાહેબ. આર ઇન્ટુ ગેમા અને આર ઇન્ટુ ગેમા માઇનસ આર પ્લસ આર ગેમા માઇનસ 1 આર ગુમ તો આર ગેમા અપોન આર માઇનસ 1. શું આવ્યું? આ સીપી. જો તમને લોકોને સીપી ડાયરેક્ટ શોધવો હોય, જો સીપી ડાયરેક્ટ શોધવો હોય, કોણ? હા સીપી. તો સીપી ડાયરેક્ટ શોધવો હોય તો બેટા આર ગેમા માઇનસ 1 આયરા સૂત્રનો તમે લોકો ઉપયોગ કરશો ડાયરેક્ટ શોધવું હોય તો. અને તમને જે કોઈ બી વાયુ આપે, એમોનિયા આપી દે તો 1.33 થઈ જાય, ઓક્સિજન કહી દે તો 1.40 થઈ જાય, હિલિયમ કહી દે તો 1.66 થઈ જાય. બોલો લોજિક ક્લિયર થશે? બસ પતી ગયું, આવી ગયો જવાબ ડાયરેક્ટ. કેવું મસ્ત થઈ ગયું, સરળ ના થઈ ગયું? ટેન્શન લેવો તમે લોકો ઘેર બેઠા તો બોલો ખબર પડશે. તો ઘન માટે અલગ વેલ્યુ હોય, વાયુ માટે અલગ વેલ્યુ. એક નાનકડી વાત સાંભળી લો, એક બેટા એક જ. देखो आनी अंदर मैं તમને सूत्र कीधु C इज इक्वल टू हीट कैपेसिटी इज इक्वल टू Q बाय N डेल्टा T. तो बेटा आनु एकम शू बनसे कि भाई Q नो बनाई दो बेटा जूल, N नो बनसे बेटा मोल અને અહીંયા થશે કેલ્વિન. તો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન એ તમારા વાયુમય પદાર્થ માટે તમને લોકોને ખબર પડશે. એક બીજી મને વસ્તુ ખાલી કહી દો કે જે તમારી ઉષ્માધારિતા એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કે એક્સટેન્સિવ માત્રાત્મક ગુણધર્મ કે વિશિષ્ટ ગુણધર્મ બોલો કહી દો. માત્રાત્મક ના બોલો, માત્રાત્મક કે વિશિષ્ટ? વિશિષ્ટ.
मात्रात्मक के विशिष्ट चोचो न बोलो देखो 1 किलोग्राम पदार्थ गरम करवो होय तो शू मात्रात्मक 1 किलोग्राम पदार्थ गरम करवो होय तो हीट केपेसिटी अलग 10 किलोग्राम न करवो होय तो हीट केपेसिटी अलग भाई बधने हीट केपेसिटी तो अलग हशे ना होय तो कयो थई गयो मात्रात्मक मात्रा पर आधार राख शू थई गयो बेटा मात्रात्मक याद रखजो दिस इज द एक्सटेंसिव प्रॉपर्टी मात्रात्मक गु मोलर उष्माधारिता चौजी पण क्यू અને डेल्टा टी અને मोल है ना देखो क्यू शू है उष्मा है उष्मा ऊर्जा मैंने एक बेटा एरी मात्रात्मक है कि जत्थात्मक है भाई तब आना चलो बोलो तो कई रीते क्या बेसिस पर वजन ऊपर डिफाइन थाय वजन ऊपर डिपेन्ड करे एटला माटे एने तमे लोग हमेशा शेनी पर कहेशो बेटा मात्रात्मक ज लेशो बराबर केम के वजन ऊपर डिपेन्ड करे ए वस्तु बोलो खबर पड़शे आवशे आइडिया ओके क्वेश्चन करशो वधारे सोल्यूशन मळशे बीजू कंई एक्स्ट्रा हशे तो तमने लोकोने कही दईश।